શ્રાવણના ત્રીજા સોમવાર અને રક્ષાબંધનના સંયોગ પર સોમનાથમાં શ્રદ્ધાળુઓનો ભક્તિ સમુદ્ર છલકાયો. વહેલી સવારે 4 વાગ્યાથી શ્રી સોમનાથ મંદિરના દ્વારા ભાવિકો માટે ખોલવામાં આવ્યા. 9:30 વાગ્યા સુધીમાં 25 થી 30 હજાર જેટલા ભાવિકોએ પૂર્ણિમા અને રક્ષાબંધન પર્વે સોમનાથ દાદાના દર્શન કરી ભક્તિનું ભાથું બાંધ્યું. બહેનોએ પોતાના ભાઈઓ અને દેશની સીમાઓની રક્ષેશા કરતા સૈનિકોના દીર્ઘાયુષ્યની પ્રાર્થના કરી. શ્રાવણનો ત્રીજો સોમવાર, પૂર્ણિમા, રક્ષાબંધનનો સુભગ સમન્વય થતા શ્રી સોમનાથ તીર્થમાં ભાવિકોનો મહાસાગર એકઠો થયો હતો. પવિત્ર શ્રાવણ માસનો ત્રીજો સોમવાર, પૂર્ણિમા, રક્ષાબંધનના આ પવિત્ર દિવસે શ્રી સોમનાથ મહાદેવના દર્શન માટે અત્યાર સુધીમાં 25 થી 30 હજાર યાત્રાળુઓ અને ભાવિકોએ દર્શનનો લાભ લીધો છે. સવારના શૃંગારમાં રક્ષાબંધનને ધ્યાને રાખીને સોમનાથ મહાદેવને રક્ષા સાથેનો જે શૃંગાર કર્યો છે તેના થકી સૌ દર્શનાર્થીઓ અભિભૂત થયા છે. આજે પાલખી યાત્રામાં પણ અર્ધનારીશ્વર રૂપે મહાદેવ અને પાર્વતીને વ્યાઘચર્મ અને ચુંદડી સાથે જે શણગાર કરીને પાલખી યાત્રા કાઢવામાં આવી છે તેમાં પણ હજારો ભાવિકો ખૂબ ઉત્સાહભેર જોડાયા છે. આજે પૂર્ણિમા હોવાથી પૂર્ણચંદ્રની કળા અને સોમનાથ માટે તો ચંદ્ર તેના આદ્ય સ્થાપક છે તેવા સાયમ શૃંગારના દર્શન પણ કરીને લોકો ખૂબ ધન્યતા અનુભવશે તેમાં મને શંકા નથી.